તમારા નિર્ણયો કેવા છે અથવા તમારી પસંદગીઓ કેવી છે તે વિશે હંમેશા સાવધાન રહો. કેમ એવું? કેમ કે નિર્ણયો અથવા તમારી પસંદગીઓ ના કેવળ તમારા જીવનને પણ બીજાના જીવનને પણ પ્રભાવિત કરતા હોય છે. અને એટલા માટે હું માનું છું કે નિર્ણયો ઘણા અગત્યના છે. એક વખતે હું મારા એક પરિચિત મિત્ર સાથે વાતચીત કરી રહ્યો હતો અને વાતચીત દરમિયાન તેમણે એક સરસ વાત કરી કે રાકેશભાઈ, મનની શાંતિ માટે પ્રભુ ભક્તિ જરૂરી છે એવું મને લાગે છે, એવું તેમણે કહ્યું. તેમની વાત સાંભળીને પછી મેં એમને જણાવ્યું કે તમારી વાત સાચી લાગે છે, પરંતુ મારા મંતવ્ય પ્રમાણે મનની શાંતિ માટે યોગ્ય નિર્ણય કરવા, યોગ્ય પસંદગીઓ કરવી એ પ્રભુ ભક્તિ કરતાં પણ વધારે સારું દેખાય છે. અમુક વખતે કેટલાક લોકોની એવી માન્યતા છે કે કંઈ પણ થઈ જાય પણ પ્રભુ ભક્તિમાં લીન થઈ જઈએ, ઈશ્વર ભક્તિ કરીએ એટલે મન પ્રફુલ્લિત રહે, શાંત રહે, આશીર્વાદિત રહે. પણ દર ફેરી અથવા દર વખતે એવું જરૂરી હોતું નથી. કેમ કે જો તમે પ્રભુ ભક્તિ કરતા હોય અને પરંતુ યોગ્ય નિર્ણય ના કરતા હોય, યોગ્ય પસંદગીઓ ના કરતા હોય, તો ભલે તમે ઈશ્વર ભક્તિ કરનાર વ્યક્તિ છો અથવા પ્રભુના દીવાના છો, ઈશ્વરના માર્ગોમાં ચાલો છો, તો પણ તમને નુકસાન થઈ શકે છે અથવા તમારા મનની શાંતિ ભંગ થઈ શકે છે. બિબ્લિકલ શેફર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. હું પાસ્ટર રાકેશ કુમાર. આજે હું તમારી સાથે જે વાતચીત કરી રહ્યો છું તે છે તમારા જીવનનો નિર્ણયો કેવા છે, તમે કેવી પસંદગી કરો છો એ ઘણું અગત્યનું છે. તમારા નિર્ણયો અગત્યના છે. કેમ એવું? કેમ કે એ તમારા જીવનને, બીજાના જીવનને, તમારા પરિવારને, બીજાના પરિવારને, એટલું જ નહીં તમારા નિર્ણયો આવનાર પેઢીને પણ અસર પાડશે. એટલે જરૂરી છે કે આજે, અત્યારે તમે કેવા નિર્ણય કરો છો એ વિશે હંમેશા સાવધાન રહો. કેમ? કેમ કે તમારા નિર્ણયો તમારા ભવિષ્યને નક્કી કરશે. ન કેવળ તમારા ભવિષ્યને પણ તમારા મિત્ર વર્તુળ અથવા તમારો પરિવાર અથવા તમારા સાથીઓ, તમારા સમાજ અને હું માનું છું તમારા દેશના ભવિષ્યને પણ નક્કી કરે છે તમારો પોતાનો નિર્ણય. એટલા માટે મારા માટે તો આ નિર્ણય કરવાની બાબત છે અથવા પસંદગી કરવાની બાબત છે એ ઘણી અગત્યની લાગે છે. એક વાક્ય તમારી સામે હું બોલવાની ઈચ્છા રાખું છું. તમે આજે જે છો તે તમારા નિર્ણયને લીધે અથવા કોઈ બીજાના નિર્ણયને લીધે છે. બીજું એક વાક્ય સાંભળો. આજે તમે જ્યાં છો તે તમારા નિર્ણયને લીધે છે અથવા તો કોઈ બીજાના નિર્ણયને લીધે છે. હજુ એક વાક્ય બોલવાની ઈચ્છા રાખું છું. આજે તમે જ્યાં છો અથવા જેવા છો તે તમારા નિર્ણયને લીધે છે અથવા કોઈ બીજાના નિર્ણયને લીધે છે. ઉદાહરણ આપું. જેમ કે તમે નોકરી કરો છો શિક્ષક તરીકેની, તો એ શિક્ષક તરીકેની જે નોકરી છે એ પહેલું તમારા નિર્ણયને લીધે છે. અથવા તો તમારા મા બાપે અથવા કોઈ શિક્ષકે તમને સલાહ આપી હશે અને તે વાતચીત સાંભળીને, સલાહ સાંભળીને એ તરફ તમે ગયા, પણ નિર્ણય તમે કર્યો. જરૂરી છે મારા પ્રિય, તમારું ભલું થતું હોય કે નુકસાન થતું હોય, પરંતુ તમારા નિર્ણયો ઘણા અગત્યના છે. જીવનના દરેક ક્ષેત્રમાં નિર્ણયો અગત્યના છે. તે પછી અભ્યાસનું ક્ષેત્ર હોય, તમારા કેરિયરનું ક્ષેત્ર હોય, લગ્ન સાથીની વાત હોય કે નકારાત્મક બાબત બોલીએ તો જેમ કે છૂટાછેડાની વાત હોય, તો પણ એ નિર્ણય પર નિર્ભર કરે છે.
તમારે છૂટાછેડા લેવું છે કે નથી એ પણ તમારી પસંદગી છે, તમારો નિર્ણય છે. હજુ બીજી કેટલીક વાતો ઉદાહરણ તરીકે બોલું નિર્ણય અથવા પસંદગીઓના વિષયમાં. તમે જે નશો કરો છો, જેમ કે દારૂ પીવો છો, એ કોઈ બીજાના નિર્ણયને લીધે નથી, એ તમારા પોતાના નિર્ણયને લીધે છે. કોઈ પણ દિવસે અથવા તો શરૂઆતમાં તમારા મિત્રએ કીધું હોય કે પછી કોઈએ પણ તમને સલાહ આપી હોય અથવા ઇન્સ્પાયર કર્યા હોય દારૂ પીવા માટે, તો એમણે તો સલાહ આપી અથવા તો ઇન્સ્પાયર કર્યા અથવા કીધું, પણ નિર્ણય તમે કર્યો છે. વાત યાદ રાખજો, તમારા નિર્ણયોને માટે તમે જવાબદાર છો. તમારી પસંદગીઓ માટે તમે જવાબદાર છો. દોષનો ટોપલો તમે બીજા પર ના ઢોળી શકો, અથવા તો તમે એવું નહીં કહી શકો કે આના લીધે મારી જિંદગી ખરાબ થઈ. હા, અમુક વખત એવું થાય છે કે બીજાના લીધે આપણને નુકસાન થાય છે, બીજાના લીધે આપણે નિષ્ફળ જઈએ છીએ, અથવા બીજાના લીધે, બીજાની સલાહ સૂચનને લીધે આપણને વાંધા પડી જાય છે. તો પણ જો તમે નિર્ણય કર્યો છે તો જરૂરી છે, માનવું પડશે કે તમે જ્યાં છો અથવા જે સ્થિતિમાં છો, જે પરિસ્થિતિમાં છો, તે તમારા નિર્ણયને લીધે છે. અને એટલા માટે મારા પ્રિયો, આજે હું આ કાર્યક્રમના માધ્યમથી તમને ઉત્સાહિત કરવા માગું છું કે તમે તમારા નિર્ણયો અથવા પસંદગીઓ વિશે સાવધ રહો. જ્યારે પણ તમે નિર્ણય કરો છો અથવા તો પસંદગી કરવાનું થાય છે, તો વિચારો તેના વિશે, નહીંતર મુશ્કેલ પડી શકે છે. જીવનમાં થોડાક નિર્ણયો બહુ અગત્યના હોય છે, જેમ કે અભ્યાસના સંદર્ભના જે નિર્ણયો છે તે બહુ અગત્યના છે. તમારે અભ્યાસ કરવો છે કે નથી, તમારા જે લર્નિંગ પ્રોસેસ છે અથવા લર્નિંગ ટાઈમ છે તેને તમે કેવી રીતે વિતાવો છો તે ઘણો અગત્યનો છે. અને એટલા માટે મારા પ્રિય, અભ્યાસના ક્ષેત્રમાં તમારા નિર્ણયો કેવા હોય છે. બીજું એક હોય છે, અને એ છે તમારું કેરિયર અથવા કારકિર્દી અથવા વ્યવસાય તમે કેવો કરશો. એ નિર્ણય પણ ઘણો અગત્યનો છે. કેમ કે કોઈક લેખકે કહ્યું છે કે તેના દીકરાને કહ્યું હતું કે જે નોકરી તને પસંદ આવે છે તે જ નોકરી તું કરજે. કેમ કે તારા જીવનના 40 વર્ષ તારે તે નોકરીમાં અથવા તો વ્યવસાયમાં રહેવું પડશે. જે તમને પસંદ આવતું જ નથી, જેનો તમે નિર્ણય કર્યો જ નથી, તેમાં મજબૂરીમાં જાઓ તો એ કેટલું ખતરનાક હોય છે. અને એટલા માટે મારા પ્રિયો, જરૂરી છે કે તમે તમારા વ્યવસાયના વિષયમાં, તમારા કામ ધંધાના વિષયમાં અથવા નોકરીના વિષયમાં પણ સારો નિર્ણય કરતા શીખો. ત્રીજી એક બાબત જે મને અગત્યની લાગે છે, અને તે છે લગ્ન સાથી. લગ્ન સાથી વિશે નિર્ણય કરતાં પહેલાં ઘણીવાર વિચાર કરવો જોઈએ. કેમ કે આ જે છૂટાછેડા થાય છે તેમાં થોડાક કારણ મને આ પણ લાગે છે કે લોકો છૂટાછેડા તો લેવા માટે તૈયાર થઈ જાય છે. તેનું કારણ પેલી બાજુ દેખાય છે કે તેમણે લગ્ન કરતાં પહેલાં સારી રીતે નિર્ણય કર્યો નથી. તેમની જે પસંદગી હતી તેમાં તેમણે નિર્ણય જે હતો તેમાં તેમને મારા ખ્યાલથી થાપ ખાઈ ગયા. તેઓ ભૂલ કરી બેઠા, અથવા તો ભૂલ કરી બેઠા એવું ના બોલવું જોઈએ, પરંતુ ચોક્કસ ડિસિઝન પર આવી ન શક્યા અને લગ્ન કર્યા. અને પછી જ્યારે ડિસએગ્રીમેન્ટ થાય છે અથવા તો કંઈ ગડબડ થાય છે ત્યારે લોકો છૂટાછેડા પર આવી જાય છે. સો એ પણ નિર્ણયની જ વાત છે પ્રિયો. અને એક ખાસ વિષય જે આ દિવસોમાં બહુ અગત્યનો મને દેખાય છે, અને તે છે તમારા પૈસા વાપરવા વિશેના તમારા નિર્ણય કેવા છે. આજકાલ લોકો પાસે પૈસા આવી રહ્યા છે, અને એવું પણ છે કે પૈસાની ખોટ પણ છે, પણ તમે તમારા પૈસા કેવી રીતે વાપરો છો એ પણ બહુ અગત્યનો વિષય છે, અને એ નિર્ણય બહુ અગત્યનો છે. અને એટલા માટે તમારા પૈસા તમારા છે, સંપત્તિ તમારી છે, અને તેને તમે કેવી રીતે વાપરો છો તે વિશે હંમેશા સાવધ રહો, અથવા તો એને નિર્ણય કરવા વિશે વિચાર કરો. મેં કેટલાક વિડીયોઝ બનાવ્યા છે, મારા ચેનલમાં મેં મૂક્યા છે, અને લગભગ તમે સાંભળ્યા પણ છે. તેમાં મેં શરૂઆતનો વિડીયો જે મૂક્યો હતો તેમાં આ પ્રમાણે મેં કહ્યું હતું કે તમે કોનું સાંભળો છો તે વિશે સાવધ રહો.
તમે કોનું સાંભળશો તે પણ તમારો જ નિર્ણય છે. કોને સાંભળવું કોને ન સાંભળવું એ બીજા કોઈ ઠોકી બેસાડતા નથી. એ તમારો પોતાનો નિર્ણય હોય છે કે કોને સાંભળવું. જેમ કે મને કેટલાક લોકો સાંભળે છે, અમુક લોકો સ્કીપ કરી દે છે, અમુક લોકો થોડુંક જુએ છે અને પછી ચલો ભાઈ બીજો વિડીયો જોઈએ કરીને થાય છે. તો કોને સાંભળવું અને કોને ન સાંભળવું એ પણ તમારો જ નિર્ણય હોય છે. અને મેં પાછલા વિડીયોમાં કહ્યું હતું તેમ, તમે જેનું સાંભળો છો તેના જેવા જ તમે થઈ જાઓ છો. જેનું તમે સાંભળો છો તેનો પ્રભાવ તમારા પર પડતો હોય છે. અને એટલા માટે તમે કયો નિર્ણય લેશો, તમે કોનું સાંભળશો, તમે શા માટે સાંભળશો અને તમે કેમ સાંભળશો તે વિશે નિર્ણય કરવો જોઈએ. મારા પ્રિય, તમે શું વિચારો છો તે વિશે પણ પસંદગી તમારી છે. તમે કેવું વિચારવાના છો તેનો નિર્ણય પણ તમારો જ છે. એટલું જ નહીં, તમે કઈ દિશામાં જશો તે પણ તમે જ નક્કી કરો છો. અને એટલા માટે આજે આ કાર્યક્રમના માધ્યમથી અથવા તો વિડીયોના માધ્યમથી હું દરેક વર્ગના લોકોને ઉત્સાહિત કરવા માગું છું. તમારા નિર્ણય વિશે સાવધ રહો, તમારી પસંદગી વિશે સાવધ રહો. બાઇબલમાં એક વ્યક્તિ હતો જેનું નામ છે યહૂદા ઇસ્કરિયત. તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય હતો. 3.5 વર્ષ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે તે ચાલ્યો. પરંતુ છેલ્લા દિવસોમાં તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એટલે પોતાના જ ગુરુ અને પ્રભુને દગો દેવાનો નિર્ણય કર્યો. તેણે વિશ્વાસઘાત કર્યો અને થોડા પૈસાને માટે તેના પ્રભુ, તેના મુક્તિદાતા, તેના તારનાર પ્રભુ ઈસુને તેણે શત્રુઓના હાથમાં વેચી દીધો. એ તેનો નિર્ણય હતો. અને તે નિર્ણયને કારણે આગળ જો તમે એક કહાણીને બાઇબલમાં વાંચશો તો ખબર પડશે કે પછી તેને પસ્તાવો થયો, તેને દુઃખ લાગ્યું, માઠું લાગ્યું યહૂદા ઇસ્કરિયતને. અને તે પોતાને માફ કરી શક્યો નહીં અને છેલ્લે તેણે આત્મહત્યા કરી. જોયું તમે, એક એવો વ્યક્તિ જે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ચાલ્યો, પરંતુ અંતિમ દિવસોમાં તેણે એક એવો નિર્ણય કર્યો જેના લીધે તેની પોતાની જિંદગી બરબાદ થઈ ગઈ. પણ એ જ સમયોમાં પ્રભુ ઈસુનો જ બીજો એક શિષ્ય હતો જેનું નામ છે સિમોન પીતર. તેમણે પણ પ્રભુ ઈસુનો નકાર કર્યો. તેમણે પણ પ્રભુ ઈસુને ઓળખે છે એવું કે હું નથી ઓળખતો એવું કહ્યું અને નકાર કર્યો. 1 વાર નહીં 3 વાર. પરંતુ આગળનો નિર્ણય એવો હતો, જ્યારે પ્રભુ જીવિત ઉઠ્યા, પ્રભુએ તેમને દર્શન આપ્યું અને પછી સિમોન પીતર બદલાયો. નકાર કરવાનો નિર્ણય પીતરનો હતો, પરંતુ જ્યારે પ્રભુ મરેલામાંથી જીવિત થઈને પીતરને દર્શન આપે છે ત્યારે ઈશુને સ્વીકાર કરવું કે ફરીથી નકાર કરવું તેનો નિર્ણય કરવાનો પણ આ પિતર પાસે હતો. ઈશુના 2 શિષ્યોની વાત મેં તમને કરી. પહેલો શિષ્ય જેણે એવો નિર્ણય કર્યો, એવી પસંદગી કરી કે પૈસાને માટે મારા જ પ્રભુ, મારા જ ગુરુને દગો દઉં. પરંતુ બીજો એક વ્યક્તિ છે સિમોન પીતર, તે પૈસા માટે નકાર કરતો નથી. કદાચ કંઈક મજબૂરી આવી કે કંઈક એવી સિચ્યુએશન ઊભી થઈ, તેના લીધે તેણે ઈશુનો નકાર કર્યો. પરંતુ પ્રભુ તેની પાસે આવે છે અને તે ફરીવાર પ્રભુનો સ્વીકાર કરે છે. આજે આ વિડીયોના માધ્યમથી હું તમને ઉત્સાહિત કરતા કહું છું, તમે કોને દગો આપી રહ્યા છો? અથવા પૂછી રહ્યો છું, ઉત્સાહિત નથી કરી રહ્યો, પૂછી રહ્યો છું, તમે શું કોઈને દગો આપી રહ્યા છો? શું તમારી પત્નીને દગો આપી રહ્યા છો? શું તમારા મિત્રને, શું તમારા સાથી બિઝનેસમેનને દગો આપી રહ્યા છો? શું તમે ભ્રષ્ટાચાર કરી રહ્યા છો? શું તમે ખોટા નિર્ણયો કરી રહ્યા છો? શું તમે વ્યભિચાર કરી રહ્યા છો? શું તમે જૂઠું બોલી રહ્યા છો? તમે જ્યાં છો, જેમ કે નશામાં છો, તમારો નિર્ણય તમારે ભોગવવો પડશે. અને એટલા માટે મારા પ્રિય, આપણા નિર્ણય અને પસંદગીઓ વિશે હંમેશા સાવધ રહીએ. હું આશા રાખું છું કે આ દિવસોમાં તમે સારા નિર્ણયો કરશો. કેમ? કેમ કે સારા નિર્ણયો તમને મદદરૂપ થશે.
સારા નિર્ણયો તમારા પરિવારને મદદરૂપ થશે. સારા નિર્ણયો તમારા સમાજ અને તમારા દેશને ઉપયોગી થઈ પડશે. યહૂદા ઇસ્કરિયત જેવું ન કરીએ. આવીએ આપણે સિમોન પીતર જેવું કરીએ, જેણે પ્રભુને પસંદ કરવાનું નક્કી કર્યું. ફરી એકવાર પ્રભુની સાથે સંબંધ રાખવાનો તેણે નક્કી કર્યું. ભલે થોડી ગલતી થઈ હતી, પરંતુ પ્રભુએ જ્યારે ઓફર આપી, પ્રભુએ જ્યારે ફરીથી તેમની મુલાકાત કરી, ત્યારે તેણે એક યોગ્ય નિર્ણય કર્યો, યોગ્ય પસંદગી કરી અને તેમણે કહ્યું, પ્રભુ, હું ફરીથી તમને પ્રેમ રાખીશ. આવીએ આપણે પ્રાર્થના કરીશું. વાલા પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમને નિર્ણાયક શક્તિ આપી છે. અમને યોગ્ય દિશામાં નિર્ણયો કરવા માટે અમને મદદ કરો. જે ભલું છે, જે સારું છે, જે ઉત્તમ છે, તેનો નિર્ણય કરવા માટે અમને કૃપા આપો. અમે જો અયોગ્ય, અનુચિત અથવા નિરુપયોગી નિર્ણયો કર્યા છે, પસંદગીઓ એવી કરી છે, તો અમને ક્ષમા કરો અને યોગ્ય નિર્ણયો લઈને ઈશ્વરના માર્ગોમાં ચાલવા અને સમાજ ઉપયોગી જીવન જીવવા, પ્રભુને ઉપયોગી જીવન જીવવા, પરિવારને ઉપયોગી જીવન જીવવા અને અમારું પોતાનું પણ કલ્યાણ અને આશીર્વાદ મળે એવું જીવન જીવવા અમને દરેકને કૃપા આપજો. મહિમા તમને જ મળે. ઈશુ પ્રભુના નામમાં આ પ્રાર્થના કરીએ છીએ. આમેન. ગોડ બ્લેસ યુ. હું આશા રાખું છું કે આ વિડીયોઝ થકી તમે આશીષિત થશો અને તમારી પસંદગીઓ અથવા તમારા નિર્ણયો લેવામાં તમે હંમેશા સાવધ રહેશો અથવા વિચાર કરીને તમે તમારી પસંદગીઓ અને તમારા નિર્ણયો તમે કરશો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.